શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર બાળકો, કેમ છો? આજે આપણે 12 કોમર્સ એકાઉન્ટમાં મહત્વનું ચેપ્ટર, પહેલા ભાગનું છઠ્ઠું ચેપ્ટર, ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ, એની વાત કરવાના છીએ. અગાઉનું ચેપ્ટર છે પ્રવેશનું, એના જેટલું જ મહત્વનું ચેપ્ટર અને મોટા ભાગની વિગતો પ્રવેશના ચેપ્ટરની જ આપણને જોવા મળશે. બાળકો 9% ગુણભાર ધરાવતું આ ચેપ્ટર છે, જેમાં વિભાગ એમાં એક MCQ આવશે અને વિભાગ ઈ 8 માર્કનો એક સરસ મજાનો દાખલો. ચાલો, કોઈ પણ ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદાર નિવૃત્ત થાય એટલે શું? પેઢીના ભાગીદાર તરીકે છૂટા થવું, પેઢીમાંથી ભાગીદાર તરીકે નીકળી જાય. 1932નો ભારતીય ભાગીદારી કાયદો એ શું જણાવે છે? ધારો કે કોઈ ભાગીદાર પેઢીમાંથી નીકળી જાય અથવા ફરજિયાત નીકળી જાય, એટલે કે મૃત્યુ થઈ જાય, તો ભાગીદારીનો અંત આવશે. બાળકો, ભાગીદારી એટલે શું? ભાગીદારો વચ્ચેના ધંધાકીય સંબંધો, એ સંબંધનું નામ છે ભાગીદારી. એક નીકળી જાય એટલે એના સંબંધો પૂરા થઈ જાય છે, ભાગીદારીનો અંત આવશે. પણ બાકી વધતા 2, 3, 4 ભાગીદારો એ ધંધો ચાલુ રાખે તો એને શું કહેવાય? ચાલુ ભાગીદારીમાં થતો ફેરફાર, એટલે કે એને કહેવાય ભાગીદારીની પુનઃરચના અથવા પુનર્ગઠન. હવે ભાગીદાર પેઢીમાંથી નીકળવા માંગે છે, નિવૃત્ત થવા માંગે છે, તો નિવૃત્તિના સંજોગો બાળકો કયા કયા છે? મુખ્ય 2 સંજોગો છે. ભારતીય ભાગીદારી ધારા અનુસાર 1932નો જે ભાગીદારી કાયદો છે મુજબ, અને બીજું છે ભાગીદારના અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. હવે 1932ના ભારતીય ભાગીદારી ધારા અનુસાર ભાગીદાર નિવૃત્ત થવા માંગે ને, તો અલગ અલગ 6 પેટા સંજોગો છે. ચાલો, કયા કયા? સર્વસંમતિથી 3 ભાગીદાર છે, એક ભાગીદાર પેઢીમાંથી નીકળવા માંગે છે, અન્ય 2 ભાગીદારોને એની સામે કોઈ વાંધો નથી, તેમની સંમતિ છે, એટલે સર્વસંમતિથી ભાગીદાર નિવૃત્ત થઈ શકે. બીજો મુદ્દો, નોટિસ દ્વારા. કોઈ એક ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થવા અંગેની લેખિત નોટિસ આપે છે અન્ય ભાગીદારોને. અન્ય ભાગીદારો દ્વારા નોટિસનો સ્વીકાર થાય તો જે તે ભાગીદાર નિવૃત્તિ લઈ શકે. કરાર દ્વારા, આપણે પહેલા ચેપ્ટરમાં વાત કરેલી ભાગીદારી પેઢીનું કરારનામું, એટલે કે લેખિત કરાર, એની અંદર ઘણી બધી વિગતો હોય. જેવી રીતે પ્રવેશની જોગવાઈ હોય એવી રીતે નિવૃત્તિની જોગવાઈ હોય. એમાં સ્પષ્ટ લખેલું હોય કે ભવિષ્યમાં કોઈ ભાગીદાર ઈચ્છે તો ચોક્કસ સંજોગોને આધીન પેઢીમાંથી નિવૃત્ત થઈ શકે, તો એ કરારને આધારે નિવૃત્તિ લઈ શકાય. ભાગીદારની નાદારી. નાદાર એટલે શું બાળકો? નાદાર એટલે જે વ્યક્તિની મિલકતો કરતા એના દેવાનું પ્રમાણ વધી જાય, એટલે કે એની આર્થિક સ્થિતિ સારી નથી, પોતાના દેવા ચૂકવી શકે તેમ નથી, તો વ્યક્તિએ જાતે નાદાર નથી થવાનું, અદાલત દ્વારા એને નાદાર જાહેર કરવામાં આવે તો ભાગીદારીનો નિયમ છે કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. સગીર વયની વ્યક્તિ, 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ, અસ્થિર મગજની વ્યક્તિ કે નાદાર વ્યક્તિ કરાર કરવાને લાયક નથી, તો ભાગીદારી તો કરારજન્ય સંબંધ છે. એટલે નાદાર થાય ભાગીદાર એટલે આપોઆપ એની નાદારીની તારીખથી એની ભાગીદારીનો અંત આવી જશે. ભાગીદારનું મૃત્યુ થાય, આ તો ફરજિયાત સંજોગ કારણ છે, એમાં જગ્યા ખાલી પડવાની જ છે. મૃત્યુ થાય, જગ્યા ઓછી થતા કાયદા મુજબ એ નિવૃત્તિ ગણાય. અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરવામાં આવે. કોઈ એક ભાગીદારની ગંભીર બેદરકારી હોય, અન્ય ભાગીદારો પેઢી સાથે છેતરપિંડી, ગોટાળા કરેલા હોય, એવા કોઈ કારણોસર અન્ય ભાગીદારો ઈચ્છે
તો કોઈ એક ભાગીદારને છૂટો કરી શકે, પણ છૂટા કરવાની જોગવાઈ કરારમાં હોવી જોઈએ. તો બાળકો, ભારતીય ભાગીદારી ધારા અનુસાર નિવૃત્તિના 6 પેટા સંજોગો: સર્વસંમતિથી, નોટિસ દ્વારા, કરાર દ્વારા, ભાગીદારની નાદારી, ભાગીદારનું મૃત્યુ થવાથી, અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરવામાં આવે. બીજો મુખ્ય સંજોગ છે ભાગીદારના અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. એમાં કોઈ વિગતે ચર્ચા કરવાની નથી. ભાગીદાર એનું કોઈ પણ અંગત કારણ, સામાજિક કૌટુંબિક કારણ જણાવી શકે, એને આધારે નિવૃત્ત થઈ જાય એટલે એને કીધું છે સ્વૈચ્છિક નિવૃત્તિ. તો બાળકો, એક મુદ્દો ખાસ સમજવાનો છે. સક્રિય ભાગીદાર હોય ને, એ જ્યારે પેઢીમાંથી નિવૃત્ત થાય તો એને નિવૃત્તિની જાહેરાત જાહેર નોટિસ દ્વારા કરવી પડે. વર્તમાન પત્રમાં, આપણા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, વર્તમાન પત્રની અંદર જાહેર નોટિસ આપવી પડે કે ફલાણી ભાગીદારી પેઢીના ભાગીદાર તરીકે હું આ તારીખથી નિવૃત્તિની જાહેરાત કરું છું, જેની તમામ જાહેર જનતાને જાણ કરવામાં આવે છે. કયા ભાગીદારે આવું કરવાનું છે? સક્રિય ભાગીદારે. જો એ જાહેર નોટિસ દ્વારા જાણ ન કરે તો શું થાય? નિવૃત્તિ બાદની પ્રવૃત્તિ દ્વારા એ નિવૃત્ત થઈ જાય પછી અન્ય ભાગીદારો પેઢીમાં જે પ્રવૃત્તિ કરે, ઉધાર માલની ખરીદી કરવામાં આવે, બેંક કે અન્ય સંસ્થા પાસેથી લોન લેવામાં આવે, તો ઉપસ્થિત થતી ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી એટલે કે દેવું, એમાં તે જવાબદાર ગણાય છે. ચાલો, પ્રવેશની જેમ જ નિવૃત્તિ અંગે મહત્વની બાબતો અને હિસાબી અસરો, આપણે દાખલો ગણવાનો જે ક્રમ છે એની વાત કરવાની છે. પ્રવેશમાં હતું નફા નુકસાન ફાળવણીનું 9 પ્રમાણ અને ત્યાગના પ્રમાણની ગણતરી. અહીંયા ધારો કે 3 ભાગીદાર હોય, એમાંથી એક જાય એટલે વધે 2. એટલે પહેલા નફાના 3 ભાગ હતા, હવે 2 ભાગ, એટલે ફરજિયાત પહેલા તો 9 પ્રમાણ અસ્તિત્વમાં આવશે. એક નીકળી જાય, એનો ભાગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાકીના ચાલુ ભાગીદારોને મળશે. એટલે ચાલુ ભાગીદારોના લાભના પ્રમાણની ગણતરી. પ્રવેશ ત્યાગનું પ્રમાણ, નિવૃત્તિ લાભનું પ્રમાણ. પાઘડીની રકમ નક્કી કરી, પ્રવેશની જેમ જ આમ નોંધ હિસાબી અસર આપવાની. પછીના મુદ્દા તમને ખ્યાલ છે, મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન, એટલે પુનઃમૂલ્યાંકન ખાતું બને. એકત્રિત અનામતો, નફાખોટની વહેંચણી, સામાન્ય અનામત, અકસ્માત ભંડોળ વગેરે. હવે અહીંયા જે ભાગીદાર નિવૃત્ત થાય ને, એ પેઢીનો જૂનો ભાગીદાર હતો. એ પેઢીમાંથી નીકળે એટલે એણે કંઈ આપવાનું નથી, ઉલટાનું એણે પેઢીમાંથી લઈ જવાનું છે. પેઢીની મિલકતોમાં, નફામાં, પાઘડીમાં એનો ભાગ ગણાય. એટલે નિવૃત્ત ભાગીદારને કેટલી રકમ ચૂકવવા પાત્ર થાય છે આપણે દાખલામાં નક્કી કરીશું. એ રકમ નક્કી થાય પછી નિવૃત્ત ભાગીદારને તેની લેણી રકમની ચૂકવણી કરવાની છે. તો આ છે બાળકો મહત્વની બાબતો અને હિસાબી અસરો. ક્લિયર? તો હવે પછી આપણે બીજા લેક્ચરમાં આગળની વાત કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ. આવજો.